નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। ચાલો આપણે જઈએ કરમનાથ મંદિરે। જો આપણે આ પાણીપુરીની લારી આવી ગઈ છે અને બાજુમાં મેટ્રોનું કામ ચાલુ છે। ચાલો આપણે પાણીપુરી ખાઈ લઈએ। ચાલો આપણે પાણીપુરી ખાઈને આપણે નીકળી રહ્યા છીએ। તો આ આવ્યો છે પેટ્રોલ પંપ। ચાલો આપણે જો અમે ચાલીને જઈએ છીએ। ફાઇનલી જો આપણે કરમનાથ મંદિર બાજુ જઈ રહ્યા છીએ। જો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ કરમનાથ મહાદેવ મંદિરે। આ જો કરમનાથ મહાદેવ મંદિરનો ગેટ છે। જો દોસ્તો આપણે ફાઇનલી કરમનાથ મહાદેવ મંદિરના ગેટમાં આપણે પ્રવેશ કરી લીધો છે। જો બધાય બાજુમાં પેળ છે, જો બાજુમાં ગાડી બધા પેળ ખાય છે। આ દોસ્તો બધા છે ને હીરાના કારખાના છે। આ બાજુમાં ક્લાસીસ છે। હવે આપણે ફાઇનલી જો આપણે કરમનાથ મહાદેવ મંદિર બાજુ જવાના રસ્તામાં પ્રવેશ કરી રહ્યા છીએ અને ફાઇનલી આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ। બધા ચાલીને જાય છે, જો ગાડીઓ લઈને જાય છે બધા, આપણે પણ ચાલીને જઈએ છીએ। તો દોસ્તો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ જો મંદિરે। જો પબ્લિક જુઓ દોસ્તો, ગાડીઓની તો લાઈન છે। જો મંદિર જુઓ, જો આ બધા પબ્લિક જો મહાદેવના દર્શન કરવા કેટલા જ આવે છે। જો દોસ્તો આ સાંજનો ટાઈમ છે। જો દોસ્તો આપણે સાંજ પડવા આવી છે। જો દોસ્તો આ બધા જો અત્યારે દર્શન કરવા જો આપણે પબ્લિક ઉમટું છે। જો આ સુરત આપણે ફાઇનલ આપણે મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ। અંદર આપણે જો મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ। મંદિરમાં પ્રવેશ કરતા જો આપણે ડાબી સાઈડમાં આવે છે ગણપતિજીની મૂર્તિ। તો આપણે ફાઇનલી દોસ્તો ગણપતિજીના દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં। મંદિરમાં ગેટતા જમણી સાઈડ હનુમાનજીની મૂર્તિ આવે છે। જો દોસ્તો આપણે તમે પણ દર્શન કરી લો અને હું દર્શન કરી લો। અને આ જો મંદિરનો નજારો જો, કોતરકામી જુઓ, ડિઝાઇનિંગ જુઓ દોસ્તો, પબ્લિક જુઓ મંદિરમાં। તો ચાલો આપણે હવે મહાદેવના દર્શન કરવા જઈએ। જો આ પોઠિયો છે, આગળ કાચબો છે અને આવો જુઓ દોસ્તો આપણે મહાદેવ કરમનાથ મહાદેવની શિવલિંગના દર્શન કરી લો। જો ફાઇનલી દોસ્તો આપણે મંદિરના દર્શન કરી મહાદેવના દર્શન કરી લીધા છીએ। તો જો આપણે મહાદેવના દર્શન કરીને આપણે જે એની બાજુમાં જ છે એક્ઝેક્ટ રામજી મંદિર। જો આપણે રામજી મંદિરના દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં। એની એક્ઝેક્ટ બાજુમાં આપણે અંબેજીમાની મૂર્તિ છે। ફાઇનલી દોસ્તો તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં। અને આપણે અહીંયા આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે આરતીમાં બેસી ગયા છીએ। તો આપણે આરતી નિહાળશું। જો આ ડિસ્પ્લેમાં તમે જોવો છો, જો આરતી થઈ રહી છે, પબ્લિક જો આરતીમાં બેસી ગયું છે। જો આ ભાઈ શંખ વગાડે છે। જો દોસ્તો આ ભાઈનો ટેલેન્ટ જોવો, શંખ વગાડવાનો જોવો દોસ્તો। ફાઇનલ આપણે આરતી નિહાળી લીધી છે। હવે આપણે જોઈ મહાદેવ મંદિરની પાછળ જગ્યા છે, એના જો કેવો નજારો છે। જો આપણે ધૂણો છે ને મહાદેવના મંદિરની જે મંદિર છે એક્ઝેક્ટ છે એની પાછળ છે આ ધૂણો છે। તમે પણ આવો તો ખાસ કરીને આ ધૂણાના દર્શન કરજો। ચાલો આપણે ધૂણાના દર્શન કરી લીધા। ચાલો આપણે હવે રાતનો નજારો જોઈએ આપણે। તો દોસ્તો આ મહાદેવ મંદિરમાં આપણે જે રાતનો સમય થઈ ગયો છે, આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આરતી સમય ટાઈમ ઉપર જો પબ્લિક જોવો કેટલો આવે છે। સુરત પબ્લિકો આ સુરતી લાલા છે ભાઈ અમારે, ભક્તિમાં કાંઈ પાછા ન પડે અને ધંધામાં પણ પાછા ન પડે। ચાલો હવે આપણે તાપીનો નજારો જોઈએ નાઇટનો। જોઈ રહ્યો દોસ્તો આ રાતનો નજારો। તો ચાલો દોસ્તો આપણે જઈએ ઘર બાજુ રવાના। તમે જઈ રહ્યા છે ઘર બાજુ રવાના। દોસ્તો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઇક કરજો। ત્યાં સુધીમાં આપણે બાય બાય।